વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 9 માપન એમાં સ્વાધ્યાય 9.2 શીખીશું. અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 9.2માં દાખલા નંબર 1 થી તે 5 શીખ્યા. હવે આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 6 થી તે આગળના દાખલા શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો દાખલો, જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે? કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બે ડબ્બા આપેલા છે અને તેમના માપ પણ આપણને આપેલા છે. એક ડબ્બો સમઘન આકારનો છે અને બીજો ડબ્બો એ નળાકાર આપેલો છે. બંનેની ઊંચાઈ અહીંયા 7-7 સેમી આપેલી છે. તો અહીંયા આપણે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાર્શ્વ પૃષ્ઠફળ એટલે અહીંયા ઉપર અને નીચેના ભાગને છોડીને બાકીના જે 4 બાજુઓ છે બાકીની એનું ક્ષેત્રફળ, અને અહીં પણ ઉપરનો વર્તુળાકાર ભાગ અને નીચેનો બંનેને છોડીને જે આ વક્ર સપાટી છે નળાકારની એનું ક્ષેત્રફળ, એને આપણે ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ કહીશું. તો એ કોનું વધારે છે એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ડબ્બો નળાકાર છે અને બીજો ડબ્બો સમઘન છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંનેની ઊંચાઈ સરખી આપેલી છે. બંનેની ઊંચાઈ સરખી આપેલી છે અને અહીં એક નળાકાર છે અને એક સમઘન છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે વિદ્યાર્થી મિત્રો, નળાકારની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ જ ડબ્બાનું નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ કહેવાય. માટે અહીંયા લખીએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર વિદ્યાર્થી મિત્રો, એનું સૂત્ર આપણે જાણીએ છીએ 2πr(h) થાય. અને અહીં 2 એટલે કે 2 ગુણ્યા પાઈ એટલે 22 અને ત્રિજ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 સેમી એ વ્યાસ છે, માટે એનાથી અડધી ત્રિજ્યા થશે. તો અહીં ત્રિજ્યા એ 7/2 અડધી થશે અને ઊંચાઈ અહીંયા 7 સેમી આપેલી છે. બરોબર, તો અહીં 7 ઉડી જશે, અહીં 2 ઉડી જશે અને 22 ગુણ્યા 7 કરીશું તો અહીં આપણને 154 સેમી વર્ગ એ પૃષ્ઠફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. બરોબર, એના પછી અહીંયા સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ. તો અહીંયા આપણે શોધીએ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર વિદ્યાર્થી મિત્રો 4l વર્ગ થશે. જો એનું સમઘન ડબ્બાનું કુલ પૃષ્ઠફળ શોધીશું તો એ 6l વર્ગ થશે, કેમ કે 2l વર્ગ એટલે એના ઉપરની બાજુ અને નીચેની બાજુ બે બાજુના ક્ષેત્રફળ એમાં ઉમેરાઈ જશે. તો અહીંયા ફક્ત પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4l વર્ગ આવશે અને 4 અને ગુણ્યા લંબાઈ એટલે અહીં 7 સેમી આપેલ છે, માટે 7નો વર્ગ. તો 4 ગુણ્યા 7નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો 49 અને 49 ગુણ્યા 4 કરીશું તો આપણને મળશે 196 સેમી વર્ગ. આમ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. એના પછી 7મો દાખલો, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંધ નળાકાર ટાંકી બનાવવામાં આવેલ છે. તો અહીંયા આપણે બંધ નળાકાર ટાંકી બનાવી દઈએ. તો અહીં બંધ નળાકાર ટાંકી બનાવવા માટે ઉપરનો ભાગ વર્તુળાકાર સપાટી છે, નીચેનો ભાગ પણ વર્તુળાકાર સપાટી છે અને એને ફરતે વક્ર સપાટી છે નળાકારની. તો અહીંયા ત્રિજ્યા r બરાબર 7 મીટર અને ઊંચાઈ h બરાબર 3 મીટર આપેલ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ અહીંયા લખીશું. બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ બરાબર વિદ્યાર્થી મિત્રો, ઉપર અને નીચેના જે વર્તુળાકાર સપાટી છે એનું ક્ષેત્રફળ અહીંયા એડ થશે. બંને વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ વત્તા વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr(h). બરોબર, હવે પાઈ r વર્ગ એટલે અહીં 2πr વર્ગ વત્તા 2πr(h) અને બંનેમાંથી હવે 2πr આપણે સામાન્ય લઈએ તો અંદર વચ્ચે અહીંયા r વત્તા h. તો આ જે સૂત્ર થયું વિદ્યાર્થી મિત્રો, એ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે. હવે એની અંદર આપણે માપ મૂકીએ કે 2 ગુણ્યા 22 ત્રિજ્યા અહીં 7 છે.
હવે r વત્તા h એટલે 7 અને વત્તા h એટલે 3. અહીં 7 7 ઉડી જશે. 22 દુ 44 અને 7 વત્તા 3 એટલે વિદ્યાર્થી મિત્રો 10. માટે 44 ગુણ્યા 10 એટલે 440 મીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આમ બંધ નળાકાર ટાંકી બનાવવા 440 મીટર સ્ક્વેર ધાતુનું પતરું જોઈએ. પછી 8મો દાખલો. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેમી વર્ગ છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે. તો લંબચોરસ શીટની પરિમિતિ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલ છે નળાકારની. તો એ લખીએ ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4224 સેમી વર્ગ છે અને નળાકારમાંથી બનતા લંબચોરસ આકારની પહોળાઈ બી બરાબર અહીં 33 સેમી આપેલ છે અને વિદ્યાર્થી મિત્રો લંબાઈ આપણે શોધવી પડશે. તો લંબાઈ એલ બરાબર આપણે શોધવાની છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિમિતિ પણ આપણે શોધવાની છે. તો પરિમિતિ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે લંબચોરસ આકારની શીટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ક્ષેત્રફળ અહીંયા આપણને આપેલું છે 4224. લંબાઈ આપણે શોધવાની છે અને પહોળાઈ આપણને 33 આપેલી છે. માટે અહીં 4224 અને 33 બરાબરની ડાબી બાજુ આવશે તો છેદમાં જશે બરાબર એલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છેદ ઉડાડીશું તો આપણને મળશે 128. માટે એલ બરાબર 128 સેમી થાય. હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા લંબાઈ અને પહોળાઈ બંને છે. માટે એનો ઉપયોગ કરીને આપણે પરિમિતિ શોધીશું. તો લંબચોરસ આકારની શીટની પરિમિતિ બરાબર 2 કૌંસમાં એલ વત્તા બી. તો અહીંયા એલ આપણને 128 મળ્યો અને પહોળાઈ 33 આપેલી છે. માટે હવે 128 ને 33 સરવાળો કરીશું તો આપણને મળશે 161 અને 161 ગુણ્યા 2 કરીશું તો આપણને મળશે 322 સેમી. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા લંબચોરસ આકારના જે શીટ છે એની પરિમિતિ 322 સેમી થશે. એના પછી 9મો દાખલો. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ 84 સેમી અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રોલર જે આપેલ છે એનો આકાર નળાકાર છે. તો આપણે લખીએ કે રોલરનો આકાર નળાકાર છે અને અહીં રોલરનો વ્યાસ બરાબર વિદ્યાર્થી મિત્રો 84 સેમી આપેલ છે. માટે ત્રિજ્યા બરાબર 84 સેમી ભાગ્યા 2 એટલે કે અહીં 42 સેમી ત્રિજ્યા થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા રોલરની પહોળાઈ એ વિદ્યાર્થી મિત્રો રોલરની ઊંચાઈ પણ કહેવાય. કેમ કે અહીંયા રોલર જે છે એ નળાકાર આપેલો છે માટે એને આપણે એની ઊંચાઈ પણ કહી શકીએ. નળાકાર આકારનો છે એટલે નળાકાર આકારની ઊંચાઈ બરાબર 1 મીટર આપેલ છે અને અહીં આપેલા માપે સેમીમાં છે માટે 1 મીટર બરાબર 100 સેમી લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. માટે અહીંયા 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ત્રિજ્યા 42 અને ગુણ્યા h એટલે 100 સેમી. તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 7 છંગ 42 અને બાકી વધેલી સંખ્યાનો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીશું તો આપણને મળશે 26400 સેમી વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રોલર એક પરિભ્રમણમાં 26400 સેમી વર્ગ ક્ષેત્રફળ આવરી લે. તો અહીંયા આપણે લખીશું કે એક પરિભ્રમણમાં રોલર વડે આવરી લેવાતું ક્ષેત્રફળ બરાબર 26400 સેમી વર્ગ. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો રોલર એકવાર એક રાઉન્ડ ફરે એટલે 26400 સેમી વર્ગ ક્ષેત્રફળ આવરી લે છે. હવે અહીં રોલર એ 750 પરિભ્રમણ કરે છે આખા મેદાનને આવરી લેવા માટે. તો અહીંયા આપણે લખીશું કે 750 પરિભ્રમણમાં રોલર વડે આવરી લેવાતું
ક્ષેત્રફળ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 750 ગુણ્યા 26,400 કરીશું તો અહીં આપણને મળશે 1,98,00,000 સેમી વર્ગ થશે. એને આપણે જો મીટર સ્ક્વેરમાં ફેરવીશું તો અહીંયા આપણને મળશે 1,980 મીટર સ્ક્વેર. બરોબર, તો અહીંયા આમ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 1,980 મીટર સ્ક્વેર છે. એના પછી 10મો દાખલો. એક કંપની તેના દૂધ પાવડરને એક નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 20 સેમી હોય. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેમી દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નળાકાર ડબ્બા ઉપર લગાવેલ લેબલ પણ નળાકાર જ હોય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નળાકારનો વ્યાસ 14 સેમી આપેલો છે, માટે વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા નળાકારની એ 7 સેમી થશે, 14 ના અડધા. બરોબર, તો હવે વિદ્યાર્થી મિત્રો નળાકારની ત્રિજ્યા 7 સેમી હોય તો એના ઉપર લગાડેલ જે લેબલ છે તો લેબલની ત્રિજ્યા પણ 7 સેમી હોય. હવે વિદ્યાર્થી મિત્રો લેબલની ઊંચાઈ શોધવી હોય તો અહીં લેબલની ઊંચાઈ એ ડબ્બાની જે ઊંચાઈ છે એમાંથી 4 સેમી ઓછી કરીશું, કેમ કે ડબ્બાની જે ઊંચાઈ છે એના કરતાં તળિયેથી અને શીર્ષથી 2-2 સેમી એ લેબલની ઊંચાઈ ઓછી છે, માટે ડબ્બાની ઊંચાઈ અને એમાંથી 4 સેમી બાદ કરીશું. ડબ્બાની ઊંચાઈ 20 સેમી છે, ઓછા 4, માટે લેબલની ઊંચાઈ અહીં 16 સેમી થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણને લેબલની ઊંચાઈ અને ત્રિજ્યા મળી ગઈ. તો હવે નળાકાર લેબલનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. તો વિદ્યાર્થી મિત્રો આ જે નળાકાર લેબલ છે એ નળાકાર એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ કહેવાય. એ અહીંયા આપણે સૂત્રની અંદર કિંમતો મૂકીશું. હવે તો 2 ગુણ્યા પાઈ એટલે 22/7, r એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 સેમી આપેલ છે અને h એ આપણને 16 મળેલ છે, તો 7 ઉડી જશે. 2 ગુણ્યા 22 ગુણ્યા 16 કરીશું તો આપણને મળશે 704 સેમી વર્ગ. તો આમ લેબલનું ક્ષેત્રફળ 704 સેમી વર્ગ છે.